આ પછી થોડા વખતમાં અધરે કોલકાતા મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ થવાનો પ્રયત્ન આરંભ્યો. એણે કોલકાતાના અને પ્રતિષ્ઠિત લોકોની સહાય માગી. એની વિનંતીથી સ્વયં શ્રી રામકૃષ્ણે કાલીને પ્રાર્થના કરી કે માં, એ તારો ભક્ત છે, જો તારી ઈચ્છા હોય તો એને એ પદ ભલે મળે. પરંતુ આટલું કહ્યા પછી એમણે ઉમેર્યું, શું એ મૂર્ખાઈ નથી? જ્ઞાન અને ભક્તિ માટે તારી પ્રાર્થના કરવાને બદલે એ આ કેવી શુલ્લક વસ્તુઓ પાછળ દોડી રહ્યા છે. અધર પોતાના પ્રયત્નમાં નિષ્ફળ ગયા. આ પ્રસંગ પછી જ્યારે તે દક્ષિણેશ્વર આવ્યો ત્યારે શ્રી રામકૃષ્ણે એને કહ્યું, અહીંની સાથે આટલો બધો પરિચય હોવા છતાં તું એ બધા સંસારી લોકો પાસે ભીખ માગવા શા માટે ગયો હતો? અધરે ઉત્તર આપ્યો, સંસારમાં રહેનારને આ બધી વસ્તુઓ કરવી પડે છે. વળી આપે મને અટકાવ્યો પણ ન હતો. આ સાંભળીને શ્રી રામકૃષ્ણે કહ્યું, અરે પણ ભોગવિલાસની ઈચ્છાને બહેકાવવા કરતાં એને નિયંત્રિત કરવી એ વધુ સારું છે. મારી આવી ઈશ્વર દર્શનની અવસ્થા થયા પછી જ્યારે એ લોકોએ મને કાલી મંદિરના ખજાનચી પાસે જઈને સહી કરીને પગાર લેવાનું કહ્યું ત્યારે મેં કહ્યું, એ બનવું શક્ય નથી. જો તમને ઠીક લાગે તો તમે બીજા કોઈને એ આપી દો. હું એ માગતો નથી. હું તો એક જ માલિકનો દાસ છું. હું બીજા કોની સેવા કરું? હંમેશા એક જ માલિકની સેવા કરો. લોકો 25-25 રૂપિયાની નોકરી પાછળ ભમતા હોય છે, પરંતુ તને તો 300 રૂપિયા મળે છે. તારી નોકરી કંઈ જેવી તેવી નથી, તો પછી એને એકને શા માટે વળગી ન રહેવું? અનેક શેઠોની ગુલામી કરવી એ શું નીચું જોવડાવે એવું નથી?